શ્રી ગણેશાય નમઃ. આપ સૌ મિત્રોનું સ્વાગત છે મારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું કે આપણે ગણેશજીના મૂર્તિનું પૂજન કરીએ છીએ. ભાદરવા સુદ ચોથથી એટલે કે 14 અનંત ચતુર્દશી પણ જેને કહેવાય છે, 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના થાય છે. ભક્તો સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આરતી કરીને બાપાને રીઝવે છે, જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા ઘર ઉપર અને પોતાના જીવન ઉપર રહે છે. પરંતુ 10મા દિવસે ગણપતિજીની જે મૂર્તિ આપણે લીધેલી છે, જેની આપણે પૂજા કરી છે, તે મૂર્તિનું વિસર્જન શા માટે થાય છે તેની એક પૌરાણિક કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે મારી ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી લેજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળતી રહે. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, આખા વર્ષમાં જે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ આવે છે, ભાદરવા માસની ચોથ એટલે કે ચતુર્થી તિથિ, એ આ દિવસે ધામધૂમથી ભક્તો ગણેશ ઉત્સવ મનાવે છે, મૂર્તિની પૂજા કરે છે. માટીની મૂર્તિ ખાસ કરીને, અને એ મૂર્તિનું આપણે વિસર્જન પણ કરવું પડે છે. તેનું કારણ શું છે? તેની પાછળની પૌરાણિક કથા છે. કથા અનુસાર જ્યારે વેદવ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદ પોતે આત્મસાત કર્યું, પરંતુ તેઓ લખવા માટે અસમર્થ હતા, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે. ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. પરમપિતા બ્રહ્માજીએ વ્યાસજીને કહ્યું કે હે ઋષિવર, ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિત રૂપે તમારી મદદ અવશ્ય કરશે. ત્યારે ઋષિ વેદવ્યાસજીએ ગણેશજીને પ્રાર્થના કરી. ભગવાન શ્રી ગણેશ તૈયાર તો થયા, પ્રાર્થના પણ સાંભળી, પરંતુ ગણેશજીએ કહ્યું કે હું એક ધારું જ લખીશ. બિલકુલ, જો તમે અટક્યા તો એ જ ક્ષણે હું લખવાનું બંધ કરી દઈશ. વેદવ્યાસજીએ ગણેશજીની વિનંતી સાંભળી અને હા કહી કે હું પણ એક ધારું જ બોલતો રહીશ અને તમે એક ધારું લખતા રહેજો. આ નિયમ પ્રમાણે ગણપતિજી લખવા બેઠા, અને વિશેષ કુશળતા પણ ગણપતિજી પાસે હતી, કારણ કે સિદ્ધિ અને બુદ્ધિના દાતા છે. મહાભારત લખવાની શરૂઆત થઈ ગઈ. ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસથી 10 દિવસ સુધી મહાભારતની કથા સંપૂર્ણપણે ભગવાન શ્રી ગણેશજી પાસે લખાવી. એક ધારા બેસીને બંને જણા એક બોલતા ગયા અને ઋષિવર અને ગણેશજી લખતા ગયા. આમ 10 દિવસ સુધી એક ધારા મહાભારતની કથા લખવામાં આવી. અક્ષરશઃ લખી ભગવાન શ્રી ગણેશે જે વેદવ્યાસજીએ ઉચ્ચારણ કર્યું હતું, જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ જ રાખી હતી કે જેથી તે એક ધારું જે મનમાં વિચાર્યું છે, જે મનમાં જોયું છે, તે બોલી શકે અને ગણેશજી તેને ઉતારી શકે. જ્યારે મહર્ષિ એ કથા પૂરી કરીને આંખો ખોલીને જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીનું શરીરનું તાપમાન વધી ગયું હતું. તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાઈ ગયા પછી ગણેશજીનું શરીર તો અકળાઈ ગયું અને શરીર પરથી માટી પણ ખરવા લાગી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યું, ગણેશજીને નવડાવ્યા. કથા મુજબ જે દિવસે ગણેશજીએ મહાભારતની કથા લખવાનું શરૂ કર્યું હતું તે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો દિવસ હતો, અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ ગયું તે અનંત ચતુર્થીનો દિવસ હતો. ભાદરવા સુદ 14. ત્યારથી ગણેશજીને 10 દિવસ સુધી બેસાડવામાં આવે છે, પૂજા આરાધના કરવામાં આવે છે, કારણ કે આ 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશે મહાભારત મહાકાવ્ય કહેવાય છે, મહાગ્રંથ કહેવાય છે, તે લખ્યું હતું અને વેદવ્યાસજીએ ઉચ્ચારણ કર્યું હતું. માટે આ 10 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના થાય છે.
ખાસ કરીને માટીના ગણપતિ, કારણ કે ભગવાન શ્રી ગણેશજીની જ્યારે તાપમાન વધી ગયું, શરીર ગરમ થઈ ગયું હતું, ત્યારે માટી લગાડવામાં આવી હતી 11મા દિવસે ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ અને ત્યાર પછીના દિવસે ભગવાન શ્રી ગણેશની અનંત ચતુર્થીના દિવસે જળમાં વિસર્જન કરાય છે, જેથી ભગવાન શ્રી ગણેશને ટાઢક થાય છે, ઠંડક થાય એવો મહિમા છે. આ 10 દિવસની સેવા પૂજાનો એવું પણ કહેવાય છે કે ગણપતિના ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગતા હોય તે ભગવાન શ્રી ગણેશજીના કાનમાં કહી દે છે. 10 દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છા સાંભળીને એટલા ગરમ થઈ જાય છે, એટલે કે ભગવાન શ્રી ગણેશ ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં પોતાનું મન બુદ્ધિ લગાડી દે છે, જેથી ભક્તો પ્રસન્ન રહે અને પ્રભુને આના માટે શ્રમ પણ કરવો પડે છે. ત્યારે અનંત ચતુર્થીના દિવસે વહેતા પાણીમાં અથવા સમુદ્રમાં, તળાવમાં ગણપતિજીની જે મૂર્તિ આપણે 10 દિવસ સુધી જે સેવા પૂજામાં કરેલી છે તે મૂર્તિનું વિસર્જન થાય છે, ઠંડા જળમાં વિસર્જન થાય છે, જેથી બાપાને ઠંડક મળે. આમ એટલા માટે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે, કારણ કે આપણે ઘરમાં એ મૂર્તિને આખું વર્ષ રાખી શકતા નથી, પરંતુ આપણા ઘરના મંદિરમાં જે નાનકડી મૂર્તિ હોય છે, જે નિત્ય આપણે દિવાળીમાં કે નિત્ય પૂજા કરીએ છીએ, તે મૂર્તિનું વિસર્જન નથી થતું, પરંતુ માટીની મૂર્તિ લઈને ભગવાન શ્રી ગણેશનું અલગ બાજોટમાં સ્થાપન થાય છે. આ ભાદરવા માસમાં જે ચોથ એટલે કે ચતુર્થી તિથિ આવે છે, ત્યારે ઘણા ભક્તો વિવિધ રીતે ગણપતિજીની પૂજા કરવાનો સંકલ્પ કરે છે. કોઈ ભક્તો 1.5 દિવસ, કોઈ ભક્તો 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ, આ રીતે જે સંકલ્પ થાય છે તે મૂર્તિનું વિસર્જન અવશ્ય થાય છે, કારણ કે આ સમય દરમિયાન એવું સમજવું જોઈએ કે બાપ્પા ગણપતિ જે મહાભારતની કથા લખતા જે કષ્ટ થાય છે, ભગવાન શ્રી ગણેશને જે શ્રમ પડે છે તે શ્રમમાંથી મુક્તિ દેવા માટે ભક્તોએ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરાય છે. બાપાના આશીર્વાદ તો સદૈવ ભક્તો ઉપર રહે છે, માટે ગણેશજીની મૂર્તિનું વિસર્જન અવશ્ય થાય છે. મિત્રો, મને આશા છે કે આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે ગણપતિ બાપ્પાને મોરિયા શા માટે કહેવાય છે. ગણપતિજીનું મયુરેશ્વર સ્વરૂપ ઘણું પ્રચલિત છે. ગણેશ પુરાણ અનુસાર સિંધુ નામક દાનવનો અત્યાચાર જ્યારે વધી ગયો ત્યારે દેવગણોએ ગણપતિનું આહ્વાન કર્યું હતું, અને સિંધુ રાક્ષસનો સંહાર કરવા માટે ગણેશજીને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શ્રી ગણેશ મયુર વાહન પસંદ કર્યું હતું, જેમાં 6 ભુજાઓનો અવતાર ધારણ કર્યો, અને આ અવતાર દરમિયાન આ સિંધુનો સંહાર કર્યો. ભગવાન ગણેશના આ અવતારની પૂજા કરીને ભક્તગણોએ બાપ્પાને મોરિયા કહેવાનું શરૂ કર્યું, અને મોરિયા ગણેશ બાપા મોરિયા એવો જય જયકાર લગાવવા લાગ્યા. ત્યારથી કહેવાય છે કે ગણપતિજીને મોરિયા કહેવાય છે. આ ઉપરાંત એક બીજી અન્ય કથા પણ છે, જે કથા અનુસાર મોરિયા નામના એક ગણેશજીના પ્રખ્યાત અને દ્રઢ ભક્ત હતા, જેમણે ગણેશજીની પૂજાની શરૂઆત કરેલી હતી. જ્યારે ગણેશજીની સેવા પૂજામાં જ આખી જિંદગી તેમણે વિતાવી, અને અંતે પણ ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરતાં કરતાં બાપાના કૃપા હેઠળ તેઓ શરીર છોડે છે, મુક્તિ મેળવે છે. ત્યારે લોકોએ આ બધું જોયું અને ગણેશજીની પૂજા આરંભ કરી એવું કહેવાય છે, માટે ગણેશજીને તે ભક્તનું નામ પણ દેવામાં આવ્યું, ગણપતિ બાપ્પા મોરિયા. આ રીતે ગણપતિ બાપ્પાને મોરિયા કહેવાય છે. ભગવાનની પૂજા અર્ચના કરવાથી, જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે, બુદ્ધિની શુદ્ધિ થાય છે, અને દાન પુણ્ય કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે.
એટલા માટે તો કહેવાય છે કે યુગમાં તપથી, ત્રેતાયુગમાં જ્ઞાનથી, દ્વાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને વ્રતનું સમાપન કરવું, પારણ કરવું. જ્યારે પણ આપણે ગણેશજીની મૂર્તિ બેસાડી છે તે વિસર્જન કરીએ એટલે પારણ થયું કહેવાય. અને જો ગણેશજીની મૂર્તિ આપણે ઘરમાં અલગથી બિરાજતા નથી તો આપણા ઘરના મંદિરમાં જે ગણેશજી બિરાજમાન હોય તેની સાદી સરળ રીતે આજના દિવસે એટલે કે ચતુર્થીના દિવસે પૂજન અર્ચન કરાય છે. ઘરના મેઇન દરવાજા પાસે શુભ લાભ એવું લખાય છે. મિત્રો, આ રીતે ભક્તવત્સલ ભગવાન શ્રી ગણેશ સૌની મનોકામના પૂર્ણ કરે છે, સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે, સદબુદ્ધિ, જ્ઞાન, ભક્તિ, શક્તિ પ્રદાન કરે છે. બોલો ભગવાન શિવ પાર્વતીના આનંદ ધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા શ્રી ગણેશની જય. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.